નમસ્કાર. આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે હોમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચય અંતર્ગત કવિ ભાલણના પુસ્તક કાદંબરી વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ અને સુરેશ જોશીના પુસ્તક મરણોત્તર વિશે માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ વક્તવ્ય આપવાના છે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, શબ્દ સંપદા, પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચય અંતર્ગત સૌપ્રથમ આપણે યુપીએસસીના અભ્યાસક્રમમાં જે ગુજરાતી ભાષાના પુસ્તકો હતા એનો સમાવેશ કર્યો હતો અને ત્યારબાદ નેટના અભ્યાસક્રમમાં જે પુસ્તકો છે એનો સમાવેશ કરેલ છે. આજે સૌપ્રથમ જે પુસ્તક વિશે વક્તવ્ય આપવાના છે કીર્તિદાબેન એ યુપીએસસીના અભ્યાસક્રમમાં છે અને ત્યારબાદ જે બીજું પુસ્તક વેદ સાહેબ વક્તવ્ય આપવાના છે એ નેટના અભ્યાસક્રમમાં છે. આ બે પુસ્તકો અને સાથે યુપીએસસી અને નેટનો અભ્યાસક્રમ આપણે પૂરો કરીશું. તો સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી વિજયભાઈ પંડ્યા સાહેબને વિનંતી કે આપ આવો અને કીર્તિદાબેનનું સ્વાગત કરો. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી આપ આવો અને વેદ સાહેબનું સ્વાગત કરો. આભાર પંડ્યા સાહેબ, આભાર વ્યાસ સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે. માન્ય શ્રી કીર્તિદાબેન કવિ ભાલણના પુસ્તક કાદંબરી વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ સુરેશ જોશીના પુસ્તક મરણોત્તર વિશે માન્ય શ્રી વેદ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે તાળીથી વક્તાશ્રીનું સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે કીર્તિદાબેનને વિનંતી આપ આવો વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. સૌને નમસ્તે. આજે 14 તારીખ છે, ફેબ્રુઆરીની 14 તારીખ છે અને આખું વિશ્વ ગુલાબ, જાત જાતની ગિફ્ટ, ભેટ, સોગાદ પોતાના પ્રિયજનને આપી રહ્યા છે. ત્યારે ઓમ કોમ્યુનિકેશન કાદંબરીની ભેટ આપે છે તમને સૌને. કાદંબરી પ્રેમ કથા છે, પણ ગુલાબ જેવી નહીં. એટલે કે ગુલાબ તો આપ્યું ને પછી કંઈક જુદું પણ પરિણામ બની શકે છે. અહીંયા એવું નથી. આમ આ કૃતિ મધ્યકાળની છે, મધ્યકાળમાં રચાયેલી છે. એટલે મધ્યકાળની કૃતિ આવે એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ કૃતિ એવું જ્યારે આપણે વાંચીએ અથવા સાંભળીએ તો તરત પહેલો વિચાર એવો આવે તો આમાં કઈ ધર્મની વાત હશે. એટલે કે કાં તો ભક્તિ હશે અને કાં તો જ્ઞાન હશે અને કાં તો જીવન અથવા તો મનુષ્યની જે કંઈ આ બધી ગતિવિધિઓ દુનિયામાં ચાલી રહી છે બધી નશ્વર છે એવી કોઈક વાત આ મધ્યકાળની કૃતિઓમાં હોય. એવી એક છાપ
આપણા ચિત્તમાં પડેલી છે, પણ આ કૃતિ એનો જુદી રીતે જવાબ આપવાની છે. એ મધ્યકાળમાં રચાઈ છે, પણ એવી કોઈ ધર્મની વાત પણ એમાં નથી આવતી, ભક્તિની વાત પણ નથી આવતી, પણ જ્ઞાનની વાત જુદી રીતે આવે છે. શ્રદ્ધા, પોતાના પ્રિયજનમાં શ્રદ્ધાનું આરોપણ એકવાર કર્યું તો પછી એ શ્રદ્ધા તૂટવી ન જોઈએ. એ શ્રદ્ધા કાયમ માટે ટકવી જોઈએ. પરિસ્થિતિઓ બદલાતી જાય, જન્મો બદલાતા જાય, અરે આ શરીરના બદલે બીજું કોઈ શરીર બની જાય, તિર્યંચીઓનું પાત્ર બની જાય, અને પ્રેમ ભાવ ઘટે નહીં, ઉલટાનો એનું ચક્રવૃદ્ધિ વ્યાજ થતું જાય. એવો કોઈ કોન્સેપ્ટ આ કાદંબરીમાં છે. આમ તો આ કાદંબરી એનો પૂર્વ ભાગ, ભાલણકૃત કાદંબરી એનો આ પૂર્વ ભાગ છે. આમ 40 કડવાની આ કૃતિ છે. 40 કડવામાંથી 23 જેટલા કડવા પૂર્વ ભાગમાં અને પછીના એ ઉત્તર ભાગમાં. પૂર્વ ભાગના જે કડવા છે એ ભાલણે પોતે તૈયાર કર્યા છે, અને ઉત્તર ભાગમાં એ ચાલ્યા ગયા છે એટલે એમના દીકરા પુલીને એની રચના કરી છે. આવી માહિતી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ જે કૃતિ છે એને વિશે જો બહુ જ 2-4 શબ્દોમાં એમ કહેવું હોય તો એમ કહી શકાય કે કાદંબરી એ અધૂરા પ્રેમની પૂર્ણતાની કથા છે. અધૂરા પ્રેમની પૂર્ણતાની કથા છે. અને આ અધૂરો પ્રેમ કેવી રીતે પૂર્ણ બને છે એની જે યાત્રા છે એની વાત એમાં આવે છે. અને એ પ્રેમ ના સંદર્ભમાં જે પાત્રો છે એ પાત્રો કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે એ વાત પણ એમાં આવશે. એટલે આપણે જે મૂળ પહેલી વાત કરતા તે આ હતી કે મધ્યકાળની કૃતિઓમાં એક આ કાદંબરી અને બીજું વસંત વિલાસ, એ બે એવા કાવ્યો છે કે જે જુદી રીતનું કથા વસ્તુ લઈને આવે છે. એ ઉપરાંત પણ મધ્યકાળમાં એવી ઘણી બધી કૃતિઓ છે. ઢોલા મારુની કથા છે, બરાબર, હંસાઉલી છે, સદૈવત્સ સાવલિંગાની કથા છે, કામાવતીની કથા છે. આ બધી કથાઓ પણ આવા જ કોઈ જુદા પ્રકારના પ્રેમનો સંદર્ભ લઈને આપણી પાસે આવે છે. એટલે કે એ પ્રકારની એ રચાઈ છે. હવે આ જે કાદંબરી છે એ કાદંબરીમાં પ્રવેશ કરીએ એ પહેલા મારે 2-3 વિદ્વાનોએ મૂકેલા અવતરણો તમારી પાસે મૂકવા છે. પહેલું અવતરણ છે દુર્ગાશંકર શાસ્ત્રીનું. એ લખે છે કે બાણની કાદંબરીનો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે. અંડરલાઈન, જેટલો સમાઈ શકે તેટલો. બાણ ભટ્ટ એ તો સંસ્કૃતની કાદંબરીના કર્તા છે, અને એમણે જે સંસ્કૃતની કાદંબરી રચી છે એની જે સમાસ રચના, સંધિ રચના, એ બધી તો જુદા પ્રકારનો અભ્યાસ માગી લે એ પ્રકારનું એ કામ છે. પણ હમણાં આપણે જોવાના છીએ કે શા માટે ભાલણે આ પ્રવૃત્તિ કરી છે. શા માટે? બાણે તો કાદંબરી લખી દીધી હતી, પણ શા માટે ભાલણ ફરી પાછા કાદંબરી કરવા બેઠા છે એ વાત હમણાં આપણે જોવાના છે. તો દુર્ગાશંકર શાસ્ત્રીનો આ શબ્દ આપણે યાદ રાખીશું કે ગુજરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો, સંપૂર્ણપણે નહીં. એ વાત બહુ સ્પષ્ટ છે. પૂરેપૂરું નહીં. એટલે પ્રતિનિર્માણ કળા થઈ છે, અનુવાદ થયો છે, પણ એ પણ અનુવાદ શબ્દશઃ અનુવાદ નહીં. જરૂરિયાત ઊભી થઈ ત્યાં એટલું લીધું, નથી જરૂર પડી તો બાકીનું બધું છોડી દીધું. પણ ભાવકને રસ પડે, વાચકને રસ પડે એવો પ્રયત્ન ભાલણે સંપૂર્ણપણે કર્યો છે. આ દુર્ગાશંકર શાસ્ત્રીની વાત હતી. હવે આવે છે રવિન્દ્રનાથ ટાગોર. એમણે એક વાક્ય મૂક્યું છે કે સમસ્ત કાદંબરી કાવ્ય એક ચિત્રકળા છે. પંપા સરોવરનું વર્ણન જો આપણે વાંચીએ તો સાચે જ આપણે પંપા સરોવરને કિનારે બેઠા છીએ એવો અનુભવ થાય. એવું સરસ વર્ણન એમાં આવે છે. એટલે લખ્યું છે કે એક ચિત્રકળા છે. બાણભટ્ટ એક પછી એક ચિત્ર તૈયાર કરીને વાર્તા કહે છે. એક પછી એક ચિત્ર તૈયાર કરીને
વાર્તા કહે છે. દરેક ચિત્રની ચોમેર ભારે કલા વિધાયક ખાસ ખૂબીથી તૈયાર કરે તેવું બહુ વિસ્તૃત ભાષાની સોનાની ફ્રેમ મળેલી છે. સંસ્કૃત ભાષા જેટલું તો કદાચ નહીં થાય, પણ ગુજરાતીમાં જેટલું સરસ થઈ શકે, સરસ તો ખરું, એટલું સરસ નહીં, પણ વધારે સ્પષ્ટ, વધારે સરળ, જે સંસ્કૃત નથી સમજી શકતા એને પણ આ કથા પહોંચી જાય એટલું સરસ એમણે મળ્યું છે. એટલે મળવાનો એમણે પ્રયત્ન કર્યો છે, એમ રવિન્દ્રનાથ ટાગોર કહે છે. બીજું એક વાક્ય છે, કાદંબરી કથા પ્રેમ, વિરહ, પુનર્જન્મ, શાપ અને ભાગ્યના ફેરફારની કથા છે. કેટલા બધા એક સાથે કોન્સેપ્ટ આવ્યા છે. પ્રેમ, વિરહ, પુનર્જન્મ. પ્રેમ અને વિરહ તો પ્રેમ આવે એટલે વિરહ આવે ને વિરહ આવે એટલે પ્રેમ આવે, બરાબર, પણ પુનર્જન્મ, શાપ અને ભાગ્યના ફેરફારની કથા છે. અને છેલ્લી ફરી એકવાર પેલું વાક્ય રિપીટ કરું કે કાદંબરી એ અધૂરા પ્રેમની પૂર્ણતાની કથા છે. બરાબર. હવે એ કાદંબરીમાં એનો આ બાહ્ય પરિચય હતો. હવે એ કાદંબરીમાં પ્રવેશ કરીએ પહેલા ભાલણને ઓળખી લઈએ કે આ ભાલણ છે કોણ. જે વિદ્યાર્થીઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છે એમને તો ખબર જ છે, પણ જે મિત્રો નથી એ સાહિત્ય સાથે જોડાયા એમને પણ આ માહિતી ઉપયોગી થાય એટલા માટે. તો આ કવિનો સમય છે ઈસવીસનની 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીનો પૂર્વાર્ધ. આ સમયગાળામાં થયેલા આ કવિ છે અને મુખ્યત્વે રામ ભક્ત છે. બહુ જ પદો રચ્યા છે. રામને કેન્દ્રમાં રાખીને અનેક પ્રકારની પદ રચનાઓ એમણે આપી છે. આ ઉપરાંત એ આખ્યાનકાર પણ છે, એટલે કે નળાખ્યાન, જાલંધર આખ્યાન વગેરે જેવી આખ્યાન કૃતિઓની રચના પણ એમણે કરી છે. અને આ ઉપરાંત એક એમની બહુ જ સરસ, કોઈને રસ પડે તો વાંચવા જેવી શિવ ભીલડી સંવાદ, આ એક બહુ જ સરસ સંવાદ કાવ્ય છે. એ સંવાદ કાવ્યનો અભ્યાસ પણ કરવા જેવો છે. એમને એમ રસ અનુભવાય, એ રસ પડે એ પ્રકારની એ રચના છે. અને એ એકદમ હળવી શૈલીમાં રચાયેલી ઉત્તમ સંવાદ કૃતિઓમાં એક સારી કૃતિ છે. હવે આપણે જેની વાત કરવાના છીએ એ છે આપણી ભાલણની યશોદાયી કૃતિ કાદંબરી. આ કાદંબરી કવિની મૌલિક રચના નથી, એમણે પોતે પોતાની રીતે કરેલી નથી. આ કાદંબરી સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કવિએ રૂપાંતરિત કરી છે. એ રીતે કાદંબરી એ ભાલણની પ્રતિનિર્માણ કળા છે. મેં આ નોટ એટલા માટે રાખી છે કે આ એટલો મોટો વિસ્તાર છે કે જો હું એને એમને મારી રીતે મોઢે તમને જો કયા કરું તો આ સાગર એટલો મોટો છે કે હાથમાં નહીં આવે. એટલે મેં આ 60 મિનિટમાં સાગરને ગાગરમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાદંબરીના 3 સંપાદન મળે છે. વિદ્યાર્થીઓને જાણ થાય એટલા માટે આ 3 સંપાદન હું તમારી પાસે જણાવું છું. પહેલું એક સંપાદન છે કેકા શાસ્ત્રીનું. કેકા શાસ્ત્રીએ એના પૂર્વ ભાગને સંશોધિત કરીને મૂક્યો છે. મજાની વાત એ છે કે આ કૃતિની એક જ હસ્તપ્રત મળી છે. એકથી વધારે હસ્તપ્રતો મળી હોય તો આપણે પાઠ સંપાદન ને બધું કરવાનું વારો આવે, એવું નથી થયું. એક જ હસ્તપ્રત ઉપરથી કેકા શાસ્ત્રી, કેશવહર્ષદ ધ્રુવ અને છેલ્લે એ બંનેનો લાભ લઈને રમેશ શુક્લએ ઓરિજિનલ હસ્તપ્રતમાં ગયા નથી. એમણે આ બંને સંશોધકોએ જે કામ કરી આપ્યું છે એનો લાભ લઈ અને આ એમણે આપણને આપી છે. બરાબર. તો આમાં સૌથી વધારે શ્રદ્ધેય સંપાદન મારા અભ્યાસ મુજબ મને કેશવહર્ષદ ધ્રુવનું લાગ્યું છે. એમણે વધારે શ્રદ્ધેય રીતે આખી પ્રતને તપાસી છે અને સરસ રીતે આખી વાત મૂકી આપી છે. એમાં આપણે નહીં જઈએ. હવે આપણે કાદંબરીનો પરિચય કરીએ. તો 40 કડવા આપણે આગળ વાત કરીએ એમ, એમાંથી 23 બાણભટ્ટે લખ્યા છે અને એને પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ 2 વિભાગમાં વિભક્ત કર્યું છે. અને 23 થી 40 સુધીના કડવા એમના પુત્ર પુલીને રચ્યા છે. બાણે સંસ્કૃતમાં લખેલા 23 કડવાનું ગુજરાતીમાં રૂપાંતર પ્રતિનિર્માણ ભાલણે કર્યું છે. એટલે કે ઉત્તરાર્ધનો ભાગ ભાલણે રૂપાંતરિત કર્યો નથી, માત્ર પૂર્વાર્ધનો ભાગ જ એમનો રૂપાંતરિત કરેલો છે. ભાલણ મધ્યકાળના સાહિત્યના આખ્યાન કવિ છે,
એટલે કાદંબરીનો રચનાબંધ એમણે આખ્યાનના જેવો રાખ્યો છે, એટલે કે કડવામાં વિભક્ત કર્યું છે, પણ આ આખ્યાન કાવ્ય નથી. આ પદ્ય વાર્તાના સ્વરૂપનું જ કાવ્ય છે. ખાલી જેમ નાટકમાં અંક હોય, નવલકથામાં પ્રકરણ હોય, એમ અહીંયા આગળ વિભાગીકરણ કરવા માટે કડવું શબ્દ પ્રયોજ્યો છે. એ વાત પણ આપણે પછીથી જોવાના છીએ. અને કવિનું મુખ્ય લક્ષ્ય કથા સંબંધ વર્ણવવાનું છે. એમનું મુખ્ય હેતુ આ આખી કથા જે લોકો સંસ્કૃત જાણતા નથી એમના સુધી આ આખી કથા પહોંચાડવાનો એમનો મુખ્ય હેતુ છે. એટલે એમણે મૂળ કથાને રસક્ષતિ ન થાય એ રીતે જરૂર જણાય ત્યાં કેટલાક વર્ણનો ટૂંકાવ્યા છે અને કેટલાક નવા અલંકારો અને નવી ઉક્તિઓ ઉમેરી પણ છે, જ્યાં જરૂર જણાય ત્યાં. કવિએ કૃતિ પદ્યમાં રચી છે, એટલે ગેય છે. એના રાગના નામ પણ આપણે હમણાં જોવાના છીએ. દરેક કડવું કયા રાગમાં ગાવું એ પણ એમણે દર્શાવ્યું છે. બરાબર? તો કવિએ દરેક કડવાના મથાળે એ કયા રાગમાં ગાવાનું છે એ રાગના નામ પણ સૂચવ્યા છે. જેમ કે કેદાર, આસાઉરી, રામગ્રી, વિરાડી, મેવાડુ. કડવા 23 છે અને રાગના નામ ઓછામાં ઓછા 14 છે. મેવાડુ, સામેરી, ગુડી, મેવાડુ, એકતાલી, દેશાક, આ બધા રાગમાં આ કડવા ગાવા. આમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યમાં જ વિશેષ રહ્યું છે અને એ ગાવા અને સાંભળવાની દ્રશ્ય અને શ્રાવ્ય પ્રકારની કલા છે. એટલે આ આખી આ કૃતિ જો ગાવાની હોય તો આ રાગમાં એને ગાવી જોઈએ, એમ કવિએ પોતે જ દરેક કડવાની ઉપર એ રાગનો નિર્દેશ કર્યો છે. આના પરથી એમ લાગે છે કે કવિ ભાલણ સંગીતના જાણકાર હશે એવું આ રાગ નામ પરથી જણાય છે. એમાં કવિની મૂળ સંસ્કૃત ભાષાની જાણકારી અને રસિકતા બંને પ્રગટ થાય છે. કવિએ એમની કોઠાસૂઝથી બાણભટ્ટના જુદા જુદા કેટલાક નવા વર્ણનો પણ પોતાની રીતે રૂપાંતર કરીને મૂક્યા છે. કૃતિનો બંધ આખ્યાન બંધ છે, પણ એના કડવા વલણ કે ઉથલા વગરના છે. એટલે જે આખ્યાનનો સંદર્ભ છે, એટલે કડવું એટલે એક કડવું પૂરું થાય એટલે એનું વલણ આવે, પછી ઉથલો આવે. બરાબર? એવું કંઈ આમાં આવતું નથી. મૂળ સંસ્કૃત કૃતિને સામે રાખીને ભાલણની કાદંબરીનો અભ્યાસ જો આપણે કરીએ તો ભાલણની પ્રતિનિર્માણ કળા, રૂપાંતર કળાને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. મુશ્કેલી એ હોય છે કે વર્ગમાં કોઈ વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોતી નથી. અધ્યાપક આવે છે, એને જે વાત કરવી હોય કરે છે અને ચાલ્યો જાય છે. પણ જો આ મૂળ ટેક્સ્ટ બુક એના હાથમાં હોય અને પછી જો એ કાદંબરીની વાત સમજે તો આખી વાત બદલાઈ જાય. કારણ કે હમણાં આપણે જોવાના છીએ અહીંયા પાત્રોના નામ પણ એવા છે કે બરાબર યાદ રાખવા પડે. કયા પાત્ર કોની સાથે જોડાયા છે એ પણ આપણે જોવું પડે. અને પોપટનું કયા પાત્રનું રૂપાંતર પોપટમાં થયું હતું ને પછી પોપટમાંથી સાપનો છૂટો થતા પછી કેવી રીતે મનુષ્ય બન્યો, એ બધી કથા બધી આંટી ગૂંટી વાળી છે. જરા કાળજીપૂર્વક ધ્યાનપૂર્વક એને યાદ રાખવી પડે એવી છે. જો યાદ ના રાખીએ તો આપણે ક્યાંક ગોથા ખાઈ જઈએ. તો કાદંબરી મૂળ હવે આપણે એનો આરંભ અને અંત, દરેક મધ્યકાલીન કૃતિના આરંભ અને અંત વિશિષ્ટ પ્રકારના હોય છે. એ સંદર્ભમાં આપણે કાદંબરીના આરંભ અંતને પણ પહેલા જોઈ લઈએ. તો કાદંબરીની આપણે એના આરંભમાં મંગલાચરણ છે. મંગલાચરણની થોડી પંક્તિઓ આપણે જોઈએ. ભોજરાયની ભવની મહાકવિ પ્રસિદ્ધ પંડિત બાણ, કાદંબરી કથા કરી ઉત્તમ, પ્રીચી જે અતિ જાણ. અનેક ઉપમા કઠિન સંસ્કૃત ગદ્ય, પદ્ય કહી નહીં એક. અતિ પંડિત જે હુઈ તે પ્રીચી, અતિ પંડિત જે હુઈ તે પ્રીચી. જે બહુ જ પંડિત હોય, સંસ્કૃત જાણવા માટેની જેની એટલી બુદ્ધિ શક્તિ હોય એ જ એને સમજી શકે. તેહનું નહીં ઉપાય, મુગધ રસિક સાંભળવા ઈચ્છી, પણ પ્રીચી નવી જાય. મુગધ રસિક સાંભળવા ઈચ્છી, પણ પ્રીચી નવી જાય. મુગ્ધ રસિકો એને સાંભળવાની ઈચ્છા રાખે છે પણ એ સમજી શકતા નથી. અને માટે તેહી પ્રીછવા કારણી કીધો ભાલણી ભાષા બંધ. પોતાનું પ્રયોજન પહેલી જ ગંગલાચરણમાં જણાવી દીધું કે આ ભાષા બંધ ગુજરાતીમાં હું શા માટે કરું છું. જે મિત્રો સંસ્કૃત ભાષા જાણતા નથી
એમને હિતાર્થે હું આ કામ કરી રહ્યો છું. સકલ ઉપમા કહી ન જાય. બાણભટ્ટે જે કહ્યું છે એ તો બધું હું કહી શકવાનો નથી. કિંચિત કથા સંબંધ, પણ હું એમાંથી થોડીક કથા આની અંદર સમાવું છું. આ એમનું મંગલાચરણ હતું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કોઈ પણ કૃતિની આ લાક્ષણિકતા છે કે આરંભમાં મંગલાચરણ આવે અને મંગલાચરણમાં કવિ પોતાનો હેતુ પણ જણાવી દે. હવે એનું છેલ્લું એટલે કે 23મું કડવું, 23મા કડવામાં ફલશ્રુતિ આવે છે. એટલી પૂરવ કાદંબરી બાણ તણી વાણી શંકરી, ગ્રંથ રહ્યું અધવચી, ગ્રંથ રહ્યું અધવચી. બાણ પૂરું નહોતા કરી શક્યા. ઉત્પાત અન્ય કવિ નવી નીપની વાત, સર્વ ઉપમા કહી નવી જાય, સર્વ ઉપમા કહી નવી જાય, કહિતા ગ્રંથ ઘણું અતિ થાય. બધી ઉપમા તો હું કહી શકું એમ નથી, અને જો કહેવા બેસું તો બહુ મોટો ગ્રંથ થઈ જાય. તે માટે સંક્ષિપ્ત કરી મુગ્ધાવબોધ કાદંબરી. એટલા માટે હું આ કાદંબરીનો સંક્ષેપ કરું છું. કથા માત્ર લઈ રસસાર કહી. ખાલી એનો કથાસાર જ મેં પકડ્યો છે. બાલણ બુદ્ધિમાની પ્રકાર, ભાષાઈ કીધું આખ્યાન, રસિક મુગધ રીઝવવા ગાન. પાછું ગાવાનું પદ્યમાં, રસિક મુગધ રીઝવવા ગાન. બાણ કાદંબરીની ઉક્તિ અધૂરી છોડીને અવસાન પામ્યા હતા, એટલે કથાનક જ્યાં અટક્યું ત્યાં સુધીનો પૂર્વ ભાગ માની લેવામાં આવ્યો. એટલે પૂર્વ ભાગની કોઈ પુષ્પિકા ન હોય એ સ્વાભાવિક છે, કારણ કે એ તો 40મા કડવો પૂરું થાય પછી જ આવે. એટલે ભાલણે પુષ્પિકા ઉમેરી છે. એ રીતે ભાલણે ચોક્કસ દ્રષ્ટિથી ઉત્તર ભાગનો અંતિમ પૂર્વ ભાગ સાથે સાંકળી લીધો છે. પુષ્પિકા તો છેલ્લા કડવામાં જ આવે, કૃતિના અંતે જ આવે, પણ ભાલણે આ કર્યું છે. પરીક્ષામાં પૂછાય છે ભાલણે કરેલા ફેરફારો, એમાંનો આ એક. બરાબર. હવે કાદંબરીનું આ આપણે એના આરંભ, અંત, એનો બાહ્ય ભાગ, એનું બંધારણ એ બધું આપણે જોઈ લીધું. હવે આપણે કાદંબરીનું કથા વસ્તુ જાણીએ. મુગધ રસિક માટે રચાયેલું કથા વસ્તુ, એમાં પણ બહુ જ ગરબડી થાય એવું છે, છતાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે કેવી રીતે એને સરળતાથી આપણે સમજી શકીએ. તો કાદંબરી એ રાજ દરબારની કથા છે. એમાં આવતા બધા જ પાત્રો રાજ દરબારમાં ફરનારા, એટલે લેમેનની કથા નથી, સામાન્ય માણસની કથા નથી. ત્યાં પણ પ્રેમ જુદી રીતનો હોય છે જ. બરાબર. આપણે તો કલ્પના કરીએ કે કેવું કરતા હશે. બરાબર. પણ બતાવે છે કે એમાં આવતા બધા પાત્રો મુખ્યત્વે રાજ દરબારમાં ફરનારા, સંસ્કારી, શિષ્ટાચાર પાળનારા અને વાણીમાં ખૂબ વિનય અને મર્યાદા જાળવનારા છે. આ બધા પાત્રોની ઓળખ છે. આ પાત્રો કેવા છે કાદંબરીના? તો આ છે. બધા પાત્રોમાં અને કથા વસ્તુમાં એક પ્રકારની સંસ્કારિતા અનુભવાય છે. એલફેલ કશું જ નહીં. બધા જ પાત્રો બહુ જ બેલેન્સ છે એકદમ. હવે એનું કથા વસ્તુ. કાદંબરીની કથામાં ચંદ્રાપીડ અને પુંડરીકના 3 જન્મનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. 3 જન્મનો. અહીં તો એક જન્મ હફી જવાય છે. કૃતિના આરંભમાં વિદિશાના રાજા શુદ્રકના પ્રભાવ અને તેના વૈભવનું વર્ણન આવે છે. ધ્યાનથી સાંભળજો, કથા બરાબર જાણી લેજો. શુદ્રક રાજાના દરબારમાં એક સુંદર ચંડાલ કન્યા વૈશંપાયન નામના એક શુક એટલે કે પોપટને લઈને આવે છે. આ પોપટ મનુષ્યવાણી બોલે છે ને શ્રોતાઓને મનોરંજન કરાવે છે. આપણે આગળ જોયું હતું કે આ પદ્ય વાર્તાના લક્ષણો છે, એમાંનું આ એક લક્ષણ. આ પોપટ જ કાદંબરી કથાનો આરંભ કરે છે. પોપટ પણ આ કથા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે પોપટ પણ કથાનું એક પાત્ર જ છે. આ કથા ચાલતી હોય છે ત્યાં વચ્ચે કથામાં જાબાલી ઋષિએ વર્ણવેલી ચંદ્રાપીડ અને તેના મિત્ર વૈશંપાયનની કથા આવે છે. જો કથામાં કથા એ પદ્ય વાર્તાનું લક્ષણ છે. મૂળ એક કથા ચાલુ થઈ હોય, વચ્ચે બીજી 6 ઉપકથાઓ આવે મદન મોહનામાં, અને પછી પેલી આગળ શરૂ થઈ હોય, પહેલી એનું ત્યાં નિરાકરણ પછી આવે. આપણે ભૂલી ગયા હોય કે મદન અને મોહનાનું શું થયું, વચ્ચે બીજી અનેક કથાઓ આવી ગઈ હોય. તો આ કથા ચાલતી હોય છે ત્યાં વચ્ચે કથામાં જાબાલી ઋષિએ વર્ણવેલી ચંદ્રાપીડ અને એના મિત્ર વૈશંપાયનની કથા આવે છે. રાજા ચંદ્રાપીડ દિગ્વિજય કરવા નીકળ્યો છે
તે હિમાચલ પ્રદેશમાં જાય છે અને ત્યાં તે કિન્નર મિથુનની પાછળ એને પકડવા માટે દોડે છે. પરંતુ મિથુન તો ક્યાંક જતો રહ્યો છે અને રાજા અચ્છોદ નામના દિવ્ય જળાશય પાસે પહોંચી જાય છે. ત્યાં એ એના ઘોડાને બાંધે છે. મિલન કરાવવું પડે ને, પાત્રોને મેળવવા પડે ને, એટલે એક જગ્યા એક વ્યવસ્થા ઊભી કરવી પડે. ઘોડાને બાંધે છે. બાજુમાં એક શિવાલય હોય છે અને ત્યાં મહાશ્વેતાનું સંગીત ચાલતું હોય છે. એ સુર સાંભળીને ચંદ્રાપીડ ત્યાં આવે છે અને મહાશ્વેતાનો પરિચય કરે છે. ત્યાં તે જ વખતે મહાશ્વેતાની પ્રિય સખી કાદંબરીને જુએ છે. ચંદ્રાપીડ અને કાદંબરી બંનેને એકબીજાનું આકર્ષણ થાય છે. આકર્ષણ થાય અને મિલન કરાવી દે તો વાર્તા પૂરી થઈ જાય. પણ વાર્તાને આગળ વધારવાની છે, કૃતિને આગળ લંબાવવાની છે. એટલે પરંતુ ચંદ્રાપીડ પ્રણયની પૂર્તિ થાય તે પહેલા ઉજ્જૈની પોતાની રાજધાનીમાં પાછો જાય છે. પત્રલેખા કાદંબરીના પ્રેમનો સંદેશો લઈને આવે છે અને આટલી કથા પછી કાદંબરી કથાનો અંત આવે છે. ઉત્તર ભાગમાં ચંદ્રાપીડ મહાશ્વેતા પાસે પાછો આવે છે અને ત્યાં એને જાણકારી મળે છે કે એનો પ્રિય મિત્ર વૈશંપાયન વિપત્તિમાં છે. આ વૈશંપાયન મહાશ્વેતા સાથે પ્રણય કરવા પ્રવૃત્ત હોય છે, પરંતુ મહાશ્વેતા તેના પર ક્રોધિત થઈને એને શાપ આપી અને પોપટ બનાવી દે છે. ચંદ્રાપીડ પોતાના મિત્રની આ દશા જોઈને શોકગ્રસ્ત બની જાય છે ને પોતાના શરીરનો ત્યાગ કરી દે છે. અદ્ભુત રસ્તો હમણાં આવવાનો જ છે, આપણે જોવાના છીએ. એમાં રસ કેવા છે એ પણ આપણે જોવાના છીએ, એટલે એ પછી લઈએ. આ સમાચાર કાદંબરીને મળે છે અને એ વિલાપ કરે છે. ચંદ્રાપીડના માતા પિતા વિલાસવતી અને તારાપીડ, નામ યાદ રાખજો, એ પણ આ ઘટનાથી ખૂબ દુઃખી થાય છે અને અહીં જાબાલીની કથા પૂરી થાય છે. કપિંજલ તેના મિત્ર પોપટને, જે વાસ્તવમાં મંત્રીપુત્ર વૈશંપાયન છે, એને શોધવા માટે જાબાલીના આશ્રમમાં આવે છે ને મિત્રની આ સ્થિતિ જોઈને દુઃખી થાય છે. પોપટ ઉડીને એક ચાંડાલ પાસે જાય છે. આ ચાંડાલ એની પુત્રીને આ પોપટ આપે છે. આપણે આગળ શરૂઆત ત્યાંથી જ કરી હતી. આ ચાંડાલની પુત્રી પોપટને શુદ્રકના દરબારમાં લાવે છે. આ ચાંડાલ કન્યા વસ્તુતઃ પૂર્વજન્મની પુંડરીકની માતા લક્ષ્મી છે. જ્યારે પુંડરીક પહેલા જન્મનો વૈશંપાયન અને આ જન્મે શુક પોપટ છે. કહ્યું ને 3 જન્મની કથા છે. સલામ છે ભાલણને અને બાણને. રાજા શુદ્રક પૂર્વજન્મનો રાજા ચંદ્રાપીડ છે. શાપને કારણે આ પૃથ્વી પર આવ્યો હતો. શુદ્રક અને શુકનું મૃત્યુ થાય છે. એ જ વખતે ચંદ્રાપીડનું મૃતક શરીર એટલે કે એનું અવસાન થયા પછી એને કોઈ વિધિ નથી થઈ, શરીર જ રહ્યું છે. એટલે પ્રેમ પણ જુઓ તમે, એના એ જ શરીર એનું એ જ ચંદ્રાપીડનું મૃતક શરીર પુનર્જીવિત થઈ જાય છે. એ વખતે પુંડરીક આકાશમાંથી ઉતરે છે અને પુંડરીક સાથે મહાશ્વેતાનું અને ચંદ્રાપીડ સાથે કાદંબરીનું મિલન થાય છે. આટલી કથા છે. હવે આ કથાના જે પાત્રો છે એ પાત્રોમાં એક ચંદ્રાપીડ, બરાબર. આ ચંદ્રાપીડ કોણ છે તો એની ઓળખ લઈ લઈએ. આ ચંદ્રાપીડ ઉજ્જૈની નગરીનો રાજકુમાર, એ શૂરવીર, સૌમ્ય અને સંસ્કારી છે અને કાદંબરીનો પ્રિયજન છે. તમે યાદ રાખજો કપલ કોની સાથે જ કોણ છે, અને એ કથાનો મુખ્ય નાયક છે. બીજું પાત્ર કાદંબરી. કાદંબરી અત્યંત સુંદર અને સંવેદનશીલ યુવતી છે અને ચંદ્રાપીડને ખૂબ ચાહે છે અને વિરહમાં તપસ્યા અને દુઃખ સહન કરે છે અને એ કથાની મુખ્ય નાયિકા છે. બીજું એક પાત્ર વૈશંપાયન. આ વૈશંપાયન એ ચંદ્રાપીડનો મિત્ર છે અને વિદ્વાન અને સમજદાર છે, એવો જ હોવો જોઈએ. તારાપીડ ઉજ્જૈનીનો રાજા છે અને ચંદ્રાપીડનો પિતા છે, ન્યાયી છે અને પ્રજાપ્રેમી છે. આ બધી ઓળખ એટલા માટે જરૂરી છે કે એની કથામાં અસર છે. વિલાસવતી એ તારાપીડની પત્ની છે, ચંદ્રાપીડની માતા છે અને એ અત્યંત સ્નેહાળ અને કરુણામયી છે. મહાશ્વેતા ગંધર્વલોકની કન્યા છે, સાત્વિક તેજવાળી છે અને પુંડરીક સાથે એના લગ્ન થાય છે. અને હવે આવે છે પુંડરીક. પુંડરીક એ મહાશ્વેતાનો પતિ, પ્રેમી છે
અને પૂર્વજન્મના સંસ્કારની અસર નીચે આવી જતા મહાશ્વેતા પ્રત્યે એક અવિનય આચરી બેસે છે ને એટલે જ શાપનો ભોગ બને છે. બરાબર. હવે આ પાત્રોને ઓળખ્યા. હવે એમના ત્રણેય જન્મ જોઈ લઈએ. પહેલો જન્મ, ચંદ્રાપીડનો પહેલો જન્મ એ ઉજ્જૈનીનો રાજકુમાર છે. બીજો જન્મ શાપથી મૃત્યુ સમાન અવસ્થા એટલે શરીર છે, આત્મા નથી. અને ત્રીજો જન્મ જીવિત થઈને કાદંબરી સાથે લગ્ન કરે છે. આ એના 3 જન્મ. પછી છે કાદંબરી. કાદંબરી એ ગંધર્વરાજ ચિત્રરથની પુત્રી છે પહેલા જન્મમાં. બીજા જન્મમાં એ ચંદ્રાપીડના વિરહમાં રહેલી એની પ્રતીક્ષા કરતી નાયિકા છે. અને ત્રીજા જન્મમાં એ ચંદ્રાપીડ સાથે એનું સુખમય મિલન થાય છે. પુંડરીક. પુંડરીકનો પહેલો જન્મ એ ચંદ્રાપીડનો મિત્ર છે અને મહાશ્વેતાનો પ્રિય છે. બીજા જન્મમાં એ શાપથી પોપટ બને છે અને ત્રીજા જન્મમાં શાપથી મુક્ત થઈ સ્વ સ્વરૂપને મેળવે છે. અને પછી આવે છે મહાશ્વેતા. મહાશ્વેતાનો પહેલો જન્મ એ પુષ્પકેતુની પ્રિયા છે. બીજા જન્મમાં એ તપશ્ચર્યા કરી અને શાપમાંથી મુક્ત થાય છે અને ત્રીજા જન્મમાં પુષ્પકેતુ સાથે એનું પુનર્મિલન થાય છે. આ ચારે પાત્રોના જે મુખ્ય 4 પાત્રો છે એના 3 જન્મ એની પરિચય આપણે કર્યો. એટલે આપણે એમ પણ કહી શકીએ કે કાદંબરી શાપ અને રૂપાંતરની કથા છે એવું પણ વાક્ય આપણે વાપરી શકીએ. તો આ મહાશ્વેતાનું જે પાત્ર છે એને વિશે આખો પરિચય મેં આપ્યો છે કે આ મહાશ્વેતા કોણ છે. તો એ ગંધર્વલોકની કન્યા છે, તપસ્વીની છે, કરુણાની મૂર્તિ છે. અને એકવાર એક પ્રસંગ મારે એમાં કહી દેવો છે કે એકવાર એ અપૂર્વ સુગંધથી આકર્ષાય છે ને સુગંધના ઉદ્ભવ સ્થાનની શોધ કરે છે. એ વખતે એની મુલાકાત મુનિકુમાર પુંડરીક સાથે થાય છે અને ત્યાં એવી વ્યવસ્થા ગોઠવી છે આ સર્જકે કે પુંડરીકે કાનમાં પારિજાતની મંજરી પહેરી હતી. એટલે પારિજાતની મંજરી ની સુગંધથી મહાશ્વેતા પુંડરીક તરફ આકર્ષાય છે અને મહાશ્વેતા પુષ્પમંજરીને પોતાનું કર્ણફૂલ બનાવવા માટે પ્રેરાય છે. મહાશ્વેતા પુંડરીક પાસેથી પારિજાત મંજરી લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે પુંડરીકના કપાળને એનો સ્પર્શ થઈ જાય છે અને એ સ્પર્શ થતાની સાથે જ પેલો સ્નેહભાવ ઉત્પન્ન થાય છે. એટલે મહાશ્વેતાના સ્પર્શથી મુનિકુમાર પુંડરીક રોમાંચિત બને છે ને એને પહેરેલી એક માળા તેના ગળામાંથી નીચે પડી જાય છે. ફરી મેળવવાના હોય ને પાછા એટલે આવી પ્રયુક્તિઓ તો કરવી જ પડે. બરાબર. મહાશ્વેતા એ માળાને ઉપાડી લઈ અને પોતે પહેરી લે છે ને મુનિકુમાર પુંડરીકનો સ્પર્શ માણી રહી હોય એવી અનુભૂતિ કરે છે. મહાશ્વેતા પુંડરીકને અક્ષમાલા પાછી આપવાને બદલે પોતાના મદનોત્સવમાં મળેલી એકાવલી પાછી આપી દે છે. પછી અંતઃપુરમાં આવે છે. હવે એનાથી મુનિકુમાર પુંડરીકનો વિરહ સહન થતો નથી, પરંતુ પોતાનો કુલધર્મ, આપણે આગળ જોયું કે બધા આભિજાત્ય વાળા પાત્રો છે, બરાબર, એટલે ભાગી જવાની વાત નથી. પોતાનો કુલધર્મ અને માતા પિતાની આમન્યાને કારણે પુંડરીક પાસે જવું કેવી રીતે, બરાબર. અને બીજી બાજુ પુંડરીકની સ્થિતિ પણ વિરહ અગ્નિમાં બળતા માણસ જેવી છે. છેવટે કુલધર્મ કરતા હૃદય ધર્મ વિજયી બને છે ને મહાશ્વેતા પુંડરીક સાથે અભિસારે જાય છે. પરંતુ પ્રેમ સરળતાથી મળતો નથી. મહાશ્વેતાના ભાગ્યમાં પ્રિયનું સ્મરણ કરવાનું જ લખ્યું હતું. એટલે મુનિકુમાર પુંડરીકનું પ્રાણ પંખેડું ઉડી જાય છે ને દિવ્ય પુરુષ પુંડરીકના દેહને ઉપાડીને લઈ જાય છે. ત્યારે આકાશવાણી થાય છે કે પુંડરીક સાથે મહાશ્વેતાનું મિલન થશે. મહાશ્વેતાને આશ્વાસન મળે છે અને એ તપશ્ચર્યા કરે છે અને પછી એનું પ્રિય સાથે મિલન. ચંદ્રાપીડ શીલગુણ સંપન્ન રાજકુમાર છે અને સ્નેહાદ્ર મિત્ર પણ છે. એના સંદર્ભમાં પણ કેટલાક સરસ પ્રસંગો કહી શકાય એવા છે, એમ નોંધી પણ દીધા છે. આપણે સમયને અભાવે એમાં નહીં જઈએ, પણ ચંદ્રાપીડ જે મિત્રના સમાચાર સાંભળીને જે ભાન ગુમાવે છે અને કાદંબરીને મેળવવા માટે પોતે જન્મ જન્માંતર પુનર્જન્મનો પ્રયત્ન કરશે એવું કાદંબરીની સખી મહાશ્વેતાને કહે છે, બરાબર. એટલે એ પણ જન્મ જન્માંતરમાં સંક્રમણ કરીને ચંદ્રાપીડ ફરી જન્મ લે છે અને કાદંબરીના નવા અવતારમાં એની સાથે એનું મિલન થાય છે. હવે આવે છે પુંડરીક. આ પુંડરીક એ મહાશ્વેતાનો પ્રેમી છે અને શ્વેતકેતુ અને લક્ષ્મીનો પુત્ર છે. પુનર્જન્મના સંસ્કારની અસર નીચે આવી જતા મહાશ્વેતા પ્રત્યે અવિનય આચરી બેસે છે અને એટલે
એ મહાશ્વેતાના શાપનો ભોગ બને છે અને શાપને કારણે એને શુગ યોનિમાં જન્મ લેવો પડે છે. બરાબર. પછી જાબાલીના આશ્રમમાં આવે છે અને બધી કથા આગળ ચાલે છે. આપણે આગળ જઈએ. કાદંબરી સૌંદર્યવાન છે અને રાજસી ઓજસવાળી છે. પ્રણયના સંદર્ભમાં મહાશ્વેતાની તુલનામાં કાદંબરીમાં રાજસી ઓજસ છે અને પ્રણયના વિષયમાં કાદંબરી પ્રગલ્ભ છે. પોતાનો મનોભાવ સહજ રીતે પ્રગટ કરી દે છે. જેમ કે એક નાનકડો પ્રસંગ સહેજ કહી દઉં તમને. કેવી રીતે પ્રગટ કરી દે છે? તો મહેલની અગાશીમાં ચડીને ક્રીડા પર્વત પર ફરતા ચંદ્રાપીડને પોતે જોઈ શકે એવી ગોઠવણી કરે છે. પિક્ચરમાં આપણે જોઈએ છે. બેયના ઘર સામે હોય, ગેલેરી હોય, વગેરે વગેરે. વળી ચંદ્રાપીડ સામે અનેક ચેષ્ટાઓ અને મુદ્રાઓ કરે છે. એ રીતે પ્રણય વિલાસ સૂચવવાની કલામાં કાદંબરી વિદગ્ધ છે. આવા ઘણા દ્રષ્ટાંતો મેં નોંધ્યા છે, આપી શકાય. વિદ્યાર્થીએ એમાંથી વાંચવાના છે. બરાબર. ચંદ્રાપીડથી કાદંબરીને વિરહ થાય છે ત્યારે ચંદ્રાપીડ સ્વયંવર કરવાનું સૂચવે છે, પરંતુ કાદંબરીને ગાંધર્વ લગ્નની લગ્ન કરવાની કુલ મર્યાદા નડે છે. એને પણ આપણે અહીંયા અટકાઈએ અને આગળ જઈએ. કાદંબરી જીવનને મરણ અને મરણને જીવન માનીને ચંદ્રાપીડ સાથે જવાની તૈયારી કરે છે. પ્રેમ છે, ભાવ છે એવો. એટલે તે વખતે કાદંબરીની આજુબાજુ સતીત્વની આભા પ્રસરે છે. આ મુદ્દો મારે કરવો છે. કાદંબરી પ્રિય મિલનનો રોમાંચ અનુભવે છે. પોતાને પ્રિયનું મિલન થશે એવી હૈયાધારણ અનુભવતી કાદંબરી માતા પિતાને ઘેર પાછા ફરવા સમજાવે છે. પરંતુ કાદંબરી ચંદ્રાપીડના દેહને સાચવતી, આપણે આગળ વાત કરી ગયા છીએ, સાચવતી તપશ્ચર્યા આદરે છે, જેને ફલ સ્વરૂપે ચંદ્રાપીડના દેહમાં પ્રાણનો સંચાર થાય. હવે આવે છે પુંડરીક. પુંડરીક મહાશ્વેતાનો પ્રેમી છે. શ્વેતકેતુ અને લક્ષ્મીનો પુત્ર છે. પુંડરીકને તેની માતા લક્ષ્મીએ અપૂર્વ પરિમલવાળી પારિજાત મંજરી આપી હતી. આ પરિમલ મંજરીની સુગંધથી આકર્ષાઈને મહાશ્વેતા પુંડરીક પાસે એકવાર આવે છે. તે વખતે પુંડરીક મહાશ્વેતા સાથેના પ્રથમ પરિચયમાં જે વિવેક રાખવો જોઈએ તે રાખતો નથી અને પ્રસંગ આવો બને છે. શું બને છે કે પોતાના કાનમાં ખોસેલી પારિજાત મંજરી મહાશ્વેતાના કાનમાં ખોસવા જાય છે. તે વખતે આપણે આગળ જોઈ ગયા એ જ વર્ણન છે, પણ આ એનું પાત્ર હતું એટલે એની વાત આપણે ત્યાં રિપીટ કરી છે. હવે રસ નિરૂપણ. આ એના મુખ્ય પાત્રો હતા, એનો આછો પરિચય આપણે કર્યો. હવે એમાં રસ નિરૂપણ. તો બાણની કાદંબરીમાં શૃંગાર અને કરુણ એમ બે રસ મુખ્ય છે. ગૌણ રસ તરીકે વાત્સલ્ય અને અદ્ભુત રસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમ કહી શકાય કે કાદંબરી એ બે યુગલના શૃંગાર, તેમના વિપ્રલંબ અને સંયોગની કથા છે. શૃંગારના બંને પ્રકાર, સંયોગ અને વિપ્રલંબ, બંનેનું નિરૂપણ કાદંબરીમાં થયું છે. ભાલણે મૂળ કૃતિ જેવું રસ નિરૂપણ કરવામાં પ્રશસ્ત સફળતા મેળવી છે. કાદંબરીમાં નિરૂપાયેલા વિવિધ રસને જાણવા સમજવા એમાંના કેટલાક પ્રસંગો વિશે જાણીએ. એકાદ બે પ્રસંગ નમૂના રૂપે તમને કહું. કૃતિમાં કાદંબરી અને મહાશ્વેતા બંને નાયિકાઓ પૃથ્વીલોકની નથી, ગંધર્વલોકની અપ્સરાની પુત્રીઓ છે. કવિએ બંનેમાં સહજ ચાંચલ્ય દર્શાવ્યું છે. તપશ્ચર્યાને અંતે તેમનામાં પ્રણયની સંસિદ્ધિ દર્શાવી છે. તેમનામાં અનુરાગ દાખલ કર્યો છે. પુંડરીક અને મહાશ્વેતાનો આ શૃંગાર લાંબો ટકતો નથી, જે અંદર બતાવ્યો છે તે. પરિસ્થિતિવશ પુંડરીકનું મૃત્યુ થાય છે અને મહાશ્વેતાનો વિરહ દારૂણમાં પરિણમે છે. આમ કવિએ વિપ્રલંબ, સંયોગ એ બંને શૃંગારનું વર્ણન કર્યું છે. આ ઉપરાંત અચ્છોત સરોવરનું વર્ણન વગેરે સંદર્ભે પણ આપણે આગળ વાત કરી હતી, એમ પણ અહીંયાથી એને આપણે અટકાવી લઈએ. હવે આ લગભગ 8 પ્રસંગો મેં એવા નોંધ્યા છે કે જ્યાં શૃંગાર, વિરહ અને કેટલીક એવી પરિસ્થિતિઓ કે સીધો રસ કયો છે ખબર ના પડે, પણ કોઈ એક વિશિષ્ટ પ્રકારની અનુભૂતિ થતી હોય એવી પણ વાત એમાં આપણને જોવા મળે. એમાં એક પ્રસંગમાં કાદંબરી કામોત્સવ નિમિત્તે ચંદ્રાપીડના દેહને સ્નાન કરાવે છે ને એને આલિંગન આપે છે. કાદંબરીના સ્પર્શથી ચંદ્રાપીડમાં પ્રાણ સંચાર થાય છે. આ અદ્ભુત રસ છે. બરાબર. એટલે આવા ઘણા પ્રસંગો આપણને અદ્ભુત રસના પણ એમાંથી મળે છે. બરાબર. હવે આગળ જઈએ કે બિલાસવતીના મુખ દ્વારા ચંદ્રનું તેજ ગર્ભમાં પ્રવેશવું, પુંડરીકના દેહને દિવ્ય પુરુષ આકાશમાં લઈ જાય તે ઘટના, ચંદ્રાપીડની દેહ કલા મૃત્યુ પછી પણ ઝાંખી પડતી નથી, મદન મહોત્સવ પ્રસંગે કાદંબરીના આશ્લેષથી ચંદ્રાપીડનો પ્રાણ સંચાર થાય, આ બધા અદ્ભુત રસના દ્રષ્ટાંતો છે. હવે
પ્રશ્ન એ છે કે કાદંબરી આખ્યાન છે કે પદ્ય વાર્તા? તો ભાલણે પોતે જ એક આગળ પ્રસ્તાવનામાં જે બંગલાચરણ કર્યું એમાં એમણે એક શબ્દ વાપર્યો છે, ભાષાઈ કીધું આખ્યાન રસિક મુગધ રીઝવવા ગાન. અહીંયા આખ્યાન શબ્દનો અર્થ આખ્યાનનું સ્વરૂપ કરવાનો નથી, કહેવાની કળા, કહેવું. બરાબર? અહીં આખ્યાન સંજ્ઞા આખ્યાન સ્વરૂપ અંગે નથી, માત્ર કાવ્ય રચનાના વિશાળ અર્થમાં આખ્યાન શબ્દ પ્રયોગ થયો છે. આખ્યાન શબ્દનો પ્રયોગ ભાલણ સૌથી પહેલો કરે છે. પછી પ્રેમાનંદ ને બધા આખી પરંપરા આવે છે, એમાં આપણે નથી જતા હમણાં. પરંતુ ભાલણ પછીના સમયમાં ધાર્મિક, પૌરાણિક અથવા ભક્ત ચરિત્રના કથાનકવાળી રચનાઓ તે આખ્યાન તરીકે ગણવી એવી સમજ રૂઢ થયેલી છે, અને કલ્પિત કથાવાળી રચનાઓ તે પદ્ય વાર્તા. પરંતુ આખ્યાન અને પદ્ય વાર્તા વચ્ચે સ્વરૂપ ભેદ છે. આખ્યાન એટલે પૂર્વે કહેવાઈ ગયેલી કથાનું કથન. આખ્યાનમ પૂર્વ વૃત્તોક્તિહિ, એ આપણને ખબર છે. બરાબર? કાલ્પનિક કથા વસ્તુ વાળી કૃતિઓને આખ્યાન કહી શકાય નહીં. કાદંબરીનું કથા વસ્તુ કાલ્પનિક છે, વળી એમાં પૌરાણિક અથવા ધાર્મિક કથા નથી, એમાં ભક્તનું જીવન ચરિત્ર પણ નથી, એટલે કાદંબરી આખ્યાન નથી. એમાં થોડી તુલના કરીને આપણે સમજીએ કે ભાલણનું નળાખ્યાન અને કાદંબરી બંને કૃતિઓની શૈલી તો એક સરખી છે. મૂળ કાદંબરીની કથા શૈલી ભાલણના કડવાબદ્ધ પદ્યબંધમાં સચવાઈ નથી. બીજું, ભાલણના નળાખ્યાન અને કાદંબરી વચ્ચે મુખ્ય ભેદ એટલે કે તફાવત એ કથા વસ્તુના પ્રકારનો છે. ત્રીજું, આખ્યાન શૈલી કથન પ્રધાન હોય છે અને કથા શૈલી વર્ણન પ્રધાન હોય છે. એટલે કાદંબરીમાં વર્ણન છે. બરાબર? કથન અને વર્ણન બંનેનો આધાર કથા વસ્તુના પ્રકાર ઉપર રહે છે. આગળ, મૂળ કાદંબરી એટલી વર્ણન પ્રધાન છે કે ભાલણે તે વર્ણનો લેવા જ પડ્યા છે. પદ્ય વાર્તામાં મુખ્ય બે લક્ષણો છે, એક કથા વસ્તુની કાલ્પનિકતા અને બીજું વસ્તુમાંથી નિષ્પન્ન થતો અદ્ભુત રસ. આ બંને લક્ષણો કાદંબરીમાં છે, એથી કાદંબરીને પદ્ય વાર્તાના વર્ગમાં મૂકી શકાય. લક્ષણો નક્કી કરવા માટે એટલે કે આખ્યાન અને પદ્ય વાર્તાનો ભેદ નક્કી કરવા માટે માત્ર શૈલી નહીં પરંતુ કથાનકનો પ્રકાર જ મહત્વનો ગણી શકાય. એ રીતે કાદંબરી પદ્ય વાર્તા છે, આખ્યાન નથી. હવે કાદંબરીની જે ભાષા, એના જે અલંકારો અને એની જે સમૃદ્ધિ છે એની વાત થોડીક કરી લઈએ. આમ તો અલંકાર બાહુલ્ય એ બાણભટ્ટની નિરૂપણ રીતિનું મહત્વનું લક્ષણ છે. કાદંબરીનું સંક્ષિપ્ત રૂપાંતર કરતા ભાલણે વિશેષણો અને અનેક અલંકારો ગાળી નાખ્યા છે. છતાં કેટલાક અલંકારો ભાલણે સાચવ્યા છે. જુઓ, અહીં ભાલણે પ્રયોજેલા અલંકારોની યાદી આપું છું. મૂળ કાદંબરી કૃતિમાં જઈને તમે એનો આસ્વાદ આનંદ કરી શકો, પણ અહીંયા માત્ર એના અલંકારોની યાદી અને એ અલંકાર ક્યાં કયા પ્રસંગમાં એમણે પ્રયોજ્યો છે તે ખાલી તમને બતાવી દો. ઉત્પ્રેક્ષા ચાંડાલ કન્યાના વર્ણનમાં અને ચંદ્રાપીડની વીર વ્યથાના વર્ણનમાં ઉત્પ્રેક્ષા પ્રયોજાયું છે. શ્લેષ કૃતિમાં ઘણી બધી જગ્યાએ વપરાયો છે. પરિસંખ્યા જાબાલી ઋષિના આશ્રમના વાતાવરણના વર્ણનમાં પરિસંખ્યા પ્રયોજાયો છે. વ્યતિરેક એ શુકનાશના ઉપદેશમાં પ્રયોજાયો છે. પ્રતિવસ્તુ ઉપમા કાદંબરીનું રૂપ જોઈને મુગ્ધ બનેલા ચંદ્રાપીડના વર્ણનમાં એનો ઉપયોગ થયો છે. અતિશયોક્તિ શુકનાશની નિર્દોષતાના વર્ણનમાં એનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત દ્રષ્ટાંત, સસંદેહ, અપન્નુતિ, ઉપમા, માલોપમા, રૂપક, સ્વભાવોક્તિ, કાવ્યલિંગ, અપ્રસ્તુત પ્રશંસા, સહોક્તિ, વિષમ, પરિયોક્તિ, ભ્રાંતિમાન, અર્થાંતરન્યાસ, સ્મરણ, આ બધા અનેક અલંકારનો ઉપયોગ ભાલણે કર્યો છે અને કૃતિને સમૃદ્ધ બનાવી છે. હવે એક બીજો મુદ્દો જોઈ લે, સરલીકરણ. કેવી રીતે એમણે આ કૃતિને બાણભટ્ટની કાદંબરી કરતા સરળ બનાવી છે, તો એના એકાદ બે મુદ્દા જોઈએ. તો એક, મૂળમાં વિદિશા નગરીનું વર્ણન અત્યંત સંકુલ છે. આમ તો ભાલણની પણ આ કૃતિ બહુ જ સંકુલ છે. તમે એને ધ્યાનથી બહુ ધીરજથી વાંચો તો જ તમને સમજાય એવી છે, બાકી અઘરી છે. એ પણ પ્રમાણમાં, મૂળ તો મેં બાણભટ્ટની કાદંબરી વાંચી નથી, પણ એના કરતા તો આ સરળ હશે વિજયભાઈ, એવું મને લાગે છે. બરાબર? તો એક એ આ. બીજું, તારાપીડનું વર્ણન
એ બાણ વિશેષણોથી ભરી દે છે, જ્યારે ભાલણે બહુ જ સહજ રીતે સરળતાથી, હું બધી પંક્તિઓ પણ આમાં મેં નોંધી છે કે ક્યાં કેવી સહજતા છે એ આપણે બતાવી શકીએ. ભાલણે કથાની નિરૂપણ રીતિને સરળ બનાવી છે અને બાણની કાદંબરીના લાંબા વર્ણનો અથવા તો એક જ સ્થળનું વર્ણન 2 વખત આવતું હોય, બાણે તેવું ઘણી જગ્યાએ કર્યું છે સંસ્કૃતમાં, પણ ભાલણે એ બધાને ગાળી દીધા છે. અને કથાનો જે તંતુ, આપણે સરસ્વતી ચંદ્ર આટલી મોટી 4 ભાગમાં વહેંચાયેલી કૃતિ છે, નવલકથા છે, એનો સંક્ષેપ જોઈએ તો શું આપણને જોવા મળે? મૂળ કથા મળી જાય. બાકી બધા વર્ણનો જેમ ગાળી નાખવામાં આવ્યા હોય, મહત્વની જ વાત એમાં પકડી લીધી હોય, એ પ્રકારની વ્યવસ્થા લાગે છે. બરાબર? એટલે સરળીકરણ કરવા માટે એમણે આ બધા વધારાના વર્ણનો બધું એમણે ગાળી ચાળી કાઢ્યું છે. બાણની સંસ્કૃત કાદંબરીની ગુજરાતી આવૃત્તિ એટલે આ ભાલણની કાદંબરી. બીજું, પ્રેમ, પુનર્જન્મ અને રાજસી જીવનની કથા એટલે આ કાદંબરી ભાલણની. અને મધ્યકાલીન સાહિત્યની ધર્મબોધ વિનાની, બરાબર, માત્ર સ્નેહ ભાવ ને રજૂ કરનારી કૃતિ એટલે કાદંબરી. અને શાપ અને શાપમાંથી મુક્તિ, માણસમાંથી પંખી અને પંખીમાંથી માણસ એવા પરિવર્તન, એવો અદ્ભુત રસ દર્શાવનારી, અનુભવ થાય એવું એવી સરળ શૈલીમાં રજૂ થયેલી એટલે આપણી આ ભાલણની કાદંબરીનો પૂર્વ ભાગ. આભાર. થેન્ક યુ.